વાત ચોક્કસ છે કે જે લોકો આ સમાચાર જોઈ રહ્યા છે પોતે પણ આ સમસ્યાને અનુભવી છે। જ્યારે સવારે ઓફિસ, સ્કૂલ, કોલેજ નીકળવામાં આવે ત્યારે રસ્તાઓ ખાડામય થઈ ગયા છે। અનેક લોકોને કમરના દુખાવા પણ થઈ રહ્યા છે અને એટલા માટે જ અમે સવાલ હવે પ્રશાસનને પૂછી રહ્યા છે, તમામ સત્તાધીશોને પૂછી રહ્યા છે, કેમ રસ્તાઓ આટલી હદે ખરાબ છે? આપ ગામડાઓની વાત જવા દો, એ લોકો તો શું સ્થિતિમાં હશે, અત્યંત દયનીય હશે, પરંતુ શહેરમાં અમે જે અહેવાલ આપને બતાવ્યો એ સુરતનો, વડોદરાનો, ભાવનગરનો, અમદાવાદનો, અલગ અલગ શહેરોમાં આ સ્થિતિ છે। શરમ આવવી જોઈએ। આપ જેટલા દાવા કરો છો એમાંથી સૌથી મોટો દાવો હોય છે કે બજેટનો આ વખતે રોડ રસ્તા સારા થઈ જશે। સવાલ એ છે કે ક્યાં જાય છે આપના કરોડો રૂપિયાના બજેટ? ઘણીવાર તો સામાન્ય માણસે આંકડો ગણી ન શકે એટલા ઝીરો લગાવો છો આ બજેટ પાછળ। એ છતાં પણ આ સ્થિતિ છે। સવાલ એ છે કે ક્યાં જાય છે તમારા રૂપિયા? જે વાયદા કરો છો ને એકવાર જુઓ છો ખરા? સવાલ એ છે કે દર વર્ષે આ સ્થિતિ થાય છે અને એટલા માટે આપણે સવાલ કરવો પડે છે જ્યારે આપ વાત શાંઘાઈની અને ન્યુયોર્કની, લંડનની, મોટા મોટા શહેરોની કરો, અનેક વાર તો ટ્રેનિંગ લેવા માટે કોર્પોરેશન તંત્ર ત્યાં અધિકારીઓને, કોર્પોરેશનના મેમ્બર્સને તમામને મોકલે છે, ત્યાંથી પણ શીખવામાં નથી આવતું અને એની એ સમસ્યા દર વર્ષે એમ કે પ્રજા ચોમાસું જશે અને ભૂલી જશે એટલે પછી આવતા વર્ષે વાત। સવાલ એ છે કે બેદરકાર કોન્ટ્રાક્ટરો, આ સૌથી મોટો સવાલ છે કારણ કે કોન્ટ્રાક્ટરોને આપ આપો છો કામ, એ લોકો રસ્તા નથી બનાવતા, કપચી ગુણવત્તાવાળી નથી હોતી। જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે દર વર્ષે રોડ ધોવાઈ જાય છે, થોડો વરસાદ પડતો નથી અને રોડનું ધોવાણ થાય છે। ત્યારે આ બેદરકાર કોન્ટ્રાક્ટરો પાછળ જે કાર્યવાહી નથી કરતા, શું અધિકારીઓ કટકી કરે છે? એટલા માટે આ સવાલ કરી રહ્યા છે કારણ કે સામાન્ય જનમાં તો આ સવાલ થાય જ્યારે આપ કોઈ કામ સોંપો, એ કામ બરાબર નથી થતું તો તેના વિરુદ્ધ પગલાં કેમ નથી લેવાતા? જો આ પગલાં નથી લેતા તો પછી આ સવાલ છે કે અધિકારીઓ કટકી કરે છે? આ તમામ સવાલો સાથે હાલ સમય થયો છે